નમસ્કાર મિત્રો, કેમ છો? દરેકને મારો અવાજ આવી રહ્યો છે? યસ, ઓફ કોર્સ. મજામાં. હા, થોડુંક લાઇટિંગ આવી રહ્યું છે, ડોન્ટ વરી. હમણાં આપણે સ્ટાર્ટ કરશું એટલે જતું રહેશે. ઓકે. લેટ સ્ટાર્ટ. પહેલા તો 2 મિનિટનું રિવિઝન જોઈ લઈએ. તો રિવિઝન વખતમાં આપણે ગઈકાલે જોયું હતું સાદી સ્તંભ આકૃતિ. સાદી સ્તંભ આકૃતિ ક્લિયર? આને ખબર છે ને બધાને, સાદી સ્તંભ આકૃતિની? ઓકે, ફર્સ્ટ વિદ્યાકુલ ક્લાસ, પણ મજા આવી જશે. આજે આપણે જોવાનું છે પાસ પાસેની સ્તંભાકૃતિ અને સ્વાધ્યાય 2.3 ના દાખલા. પાસ પાસેની સ્તંભાકૃતિ અને સ્વાધ્યાય 2.3 ના દાખલા. ડન. ઓકે. હવે દેખાય છે ને બધાને કે હજી નથી દેખાતું? યસ. 22 ડેટ થી એક્ઝામ સ્ટાર્ટ. નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં. પાસ પાસેની સ્તંભો દર્શાવતી આકૃતિ જ્યારે વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમય માટે એક કરતા વધુ ચલ લક્ષણોની પરસ્પર સંબંધિત માહિતી આપી હોય ત્યારે કઈ માહિતીથી કરાય છે? તો કે પાસ પાસેની સ્તંભ આકૃતિ. હા, રીધમભાઈ, અહીંયા ફેસ સામે લાઈટ નો હોય, બરાબર? ઉપરની લાઈટ બંધ કરી દો. ઉપરની લાઈટ બંધ નહીં થાય કારણ કે તો હાવ અંધારું થઈ જાય. ઓલ સેટ છે? ઓકે, તો લેટ સ્ટાર્ટ. જો આપણને આપ્યું છે, શું કહે છે? મુંબઈ શેર બજારમાં 5 કંપનીઓના શેરના ભાવ 15 દિવસના અંતરાલમાં નીચે મુજબ હતા, તો તેને યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો. યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો. સર, મારે કાલે સ્ટેટનું પેપર છે, વીકલી ટેસ્ટની હું રેકોર્ડિંગ લેક્ચર જોઉં. ઓકે, કાંઈ વાંધો નહીં, રેકોર્ડિંગ લેક્ચર જોયા રાખવાના છે. મને લાગે છે થોડુંક બ્રાઇટનેસમાં ઇશ્યુ કરવો પડશે. નાવ પરફેક્ટ. કે હજી થોડુંક? હજી થોડુંક? ઓકે, ડન ડન ડન. થોડીક લાઇટિંગ વધારી દઈએ, મને એવું લાગે છે, જેથી ઉપરની લાઇટનો પ્રશ્ન ના રહ્યો. ઓકે, ઓકે. હા, આ કયો દાખલો છે સર? પેજ નંબર પર, પેજ નંબર 55 અહીંયા આપ્યું છે. 55 નંબરના પેજ પરનો દાખલો આપ્યો છે. 55, 55. ઓકે. તો મુંબઈ શેર બજારમાં 5 કંપનીઓના શેરના ભાવ 15 દિવસના અંતરાલમાં નીચે મુજબ મળે છે, તો તેને યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો. યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો. યસ, મારે પણ સ્ટેટનું પેપર છે, કાંઈ વાંધો નહીં. રેડી ફોર એક્ઝામિનેશન્સ. તમારી પરીક્ષાઓ માટે તૈયારી કરવા લાગો અત્યારથી જ. નેક્સ્ટ વીજ. હા,
બીજી અગત્યની વાત, હવે પરફેક્ટ છો ભાઈ, હવે કોઈ કહેતું નહીં કે નથી, તકલીફ છે તકલીફ છે. હવે મને પરફેક્ટ દેખાવા માંડ્યું છે. હા ચાલો સરસ. ચાલો એક બીજી વાત, હા મને યાદ આવી ગઈ સાથે. કેટલા લોકો છે અત્યારે આપણે વાત કરીએ પછી? એપ્રોક્સિમેટ 145. કમસે કમ યાર 160 170 તો હોવા જોઈએ ને. વિદ્યાકોલમાં ધોરણ 11 માં 350 બાળકો છે, ધોરણ 11 માં ખાલી. હા ફટાફટ મેસેજ નાખો. જો અહીંયા આપ્યું છે આપણને પાસ પાસેની સ્તંભાકૃતિનો આલેખ આપ્યો છે, તો શું કરશું? દોરશું પાસ પાસેની સ્તંભાકૃતિ. આસાન છે, આસાન છે, બિલકુલ આસાન છે. જો દોરવી હોય તો, નો દોરવી હોય તો નથી. તો સ્ટાર્ટ કરીએ કંપની ABCDE. તો મારે પહેલા શું કરવું પડશે? તો હું પહેલા લઈશ નીચે સ્તંભ બનાવવા માટેના કાપા બનાવીશ. તમને આલેખ પત્ર પર કદાચ આપી દીધા હશે. અને હું એક શખ્સ લઈ લઈશ. એવી જ રીતે જો અહીંયા ધ્યાન આપો તો એવી જ રીતે અહીંયા શું આપ્યું છે? સૌથી ઓછા કેટલા આપ્યા છે? માહિતીમાં સૌથી ઓછી રકમ 20, 10 અને સૌથી વધુ 50. તો આપણે 10-10 નું અંતર લઈશું. પ્રમાણ માપ કેટલું લઈશું? 10-10 નું. ઓકે. તો અહીંયા 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 140, 150. અહીંયા આપણે લખીએ તો શેરના ભાવ રૂપિયામાં. હવે અહીંયા પહેલું એક છોડી દઈએ તો પહેલું એક છોડીને બાકીની વચ્ચે બે જણાની વચ્ચે બે કાપાની વચ્ચે બે સ્તંભ બનાવવાના. ફરી એક છોડીને બાકીના બેની વચ્ચે B, ફરી એક છોડીને બાકીના બેની વચ્ચે C, ફરી એક છોડીને બાકીના બેની વચ્ચે D, ફરી એક છોડીને બાકીના બેની વચ્ચે E. તો અહીંયા લખશું કંપની. કંપની કમ્પ્લીટ. 80 બરોબર નથી દેખાતા. 80 ક્યાં નથી દેખાતા? તો અહીંયા આપણે લખશું પ્રમાણમાં x અક્ષ પર કંપની, y અક્ષ પર XME બરાબર 10 રૂપિયા. અહીંયા સુધી ક્લિયર બધાને?
અહીંયા સુધી ક્લિયર? કોઈને કઈ પ્રશ્ન? નહીં. તો જોઈએ આગળ. સ્તંભ દોરીએ. ચાલીસ 60 20 30. 40 60 20 30. તો પહેલો સ્તંભ 40 છે. ચાલીસ 60 પછી 20 30. ત્યારબાદ 100 150. કંપની સી 100 અને 150. સો અને 150. ત્યારબાદ 80 અને 60 અને 30 અને 10. 80 60 આ 60 વાળો સ્તંભ થોડોક નાનો છે, મોટો કરવો પડશે. ઓકે, થોડું થોડું મારે જોવું પડશે કેમ કે દૂર રહ્યું ને. હા, એટલે હું આલેખ દોરી રહ્યો છું. આ 80. હવે 60 નો દોરીએ. ક્લિયર? હા, થોડોક ટાઈમ બોરિંગ જેવું છે પણ વાંધો નહીં, ક્લિયર કરતું જવાનું છે. 30 અને 10. થઈ ગયા, સ્તંભ બની ગયા. પછી અહીંયા બે ખાના બનાવવાના. પાસ પાસેની સ્તંભ આકૃતિઓ એટલે બે ખાના બનાવવા ફરજિયાત છે. બે ખાના બનાવીને શું લખવાનું? તો બંધ ભાવ અને 15 દિવસ પછીનો બંધ ભાવ. એક આજનો બંધ ભાવ અને 15 દિવસ પછીનો બંધ ભાવ. તો બંધ ભાવ 15 દિવસ પછીનો બંધ ભાવ. બંધ ભાવ અને 15 દિવસ પછીનો બંધ ભાવ.
તો એમાં ડિઝાઇનિંગ કરવાની, બંધ ભાવમાં દાખલા તરીકે આપણે ડિઝાઇન કરી નાખીએ. તમે કોઈ બી એક ખાનું ખાલી રાખી શકો. હા સર, પહેલી સીધી લાઈન વાળું ઓપ્શન યુઝ કરો એટલે ઓલરેડી ગ્રાફ દોરાશે. સીધી લાઈન વાળો. ઓકે, મને નથી ખબર પણ કઈ વાંધો નહીં, હું ટ્રાય કરીશ. પણ ગમી એક સાઈડ ડિઝાઇન કરવાની. આપણે શેરના બંધ ભાવમાં ડિઝાઇન કરી. બેયમાં કરવી હોય તો તમે કરી શકો, પણ બેયમાં તો અલગ અલગ કરવાની. આપણે એકમાં જ કરવી છે, ફટાફટ પતે. બરોબર, થઈ ગયો આલેખ. જોઈ લ્યો, મળી ગયો તમને આલેખ. ઓકે, બોલો. રેડી? નેક્સ્ટ સમ પર જઈએ. એ પહેલા આ નોટિસ બોર્ડ વિશે બધાને બધી ખબર જ છે. નોટિસ બોર્ડ વિશે તો ખબર જ છે. બરોબર. જોઈએ આગળ. શું લઈશું? નેક્સ્ટ સમ. સર, કાલની આની ડીપીપી પીડીએફ નહોતી આવી. અરે આવી ગઈ છે ભાઈ, કેમ આમ કરો યાર? આવી ગઈ છે. હા, ચેક કરવાની. બરોબર. જો 5 દેશોના જન્મદર અને મૃત્યુદરના આંકડા આપ્યા છે. ઓછામાં ઓછો આંકડો 10.2 અને વધુમાં વધુ આંકડો 34.2. તો કેટલાનું પ્રમાણમાં લઈ શકાય? કેટલાનું લઈ શકાય? પંચાવન. ડીપીપી કેમ જોવી? ડીપીપી લેક્ચરની નીચે જ હોય. સોરી, આપણે બબ્યાનું પ્રમાણમાં પ્લેન કરી શકીએ. 10 થી 12, 12 થી 14, 14 થી 16, 16 થી 20 એવું બબ્યાનું માં પ્લેન કરી શકીએ. પણ સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું? 10 થી. સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું? 10 થી. ઓકે, લેટ સ્ટાર્ટ. તો પહેલા તો હું આડા કાપા બનાવી નાખું.
આડા કાપા બનાવું છું. આને લઈશું આપણે x, અહીંયા 0, અહીંયા આડા કાપા બનાવું પણ પેલા એક આલેખ કટ કરીને સીધા લઈશ 10, બબેનું અંતર રાખીશ 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, મેક્સિમમ ક્યાં સુધી જોઈએ છે? 34.2 છે એટલે 36 સુધી જોઈશે. 34 અને 36 થઈ ગયો. આ વાય અક્ષ, આ આપણું શું આવશે? જન્મદર ઓબ્લિક મૃત્યુદર. જન્મદર ઓબ્લિક મૃત્યુદર. ક્લિયર? 0 થી 10 વચ્ચે ના એટલે z ને શું કહેવાય? 0 થી 10 નીચે એવું કેમ કર્યું? કારણ કે આપણે 0 થી ડાયરેક્ટ 10 લીધા પછી બબેનું અંતર લીધું. દેખાય છે? 0 થી ડાયરેક્ટ 10 લીધા પછી બબેનું અંતર લીધું. આપણે આલેખને કટ કર્યો એ શીખાતા. યાદ છે? 8મા 9મા શીખવાડે આલેખને કટ કરતા. આ આલેખને શું કર્યો કહેવાય? કટ કર્યો કહેવાય. આલેખને શું કર્યો કહેવાય? કટ. બોલો હવે કોઈને કઈ પ્રશ્ન? નહીં ને? ઓકે. હા, ક્યાંય નથી ગયો ભાઈ. હું અહીંયા તમારી કોમેન્ટ વાંચું છું. હવે દેશ લખી નાખી: અમેરિકા, જાપાન, ભારત, જર્મની, યુકે. અમેરિકા બબે લાઈનમાં, જાપાન, પછી ભારત, જર્મની અને યુકે. ત્યારબાદ અહીંયા આપણે લખશું દેશ. શું આવશે? દેશ. અહીંયા આવશે પ્રમાણ માપ. શું લેવાશે? x અક્ષ પર દેશ, y અક્ષ પર 1 સેમી બરાબર 2 નું પ્રમાણમાં. 2 એકમ આપણે લખી નાખીએ. 2 એકમ. આમાં સીધી લાઈનિંગ આવે છે ક્યાંય? જોઈ લઈએ, ટ્રાય કરીએ. લેઝર પોઈન્ટર પરથી ટ્રાય કરીએ, કદાચ થઈ જાય તો. જો 16.5 થી લેવાનું છે. 16.5. લેઝર પોઈન્ટર તો ખાલી રેડ કરે. નહીં આવે ભાઈ. 3 લેવા હોય તો 3 ના ગેપ મૂકવાના. યસ. 10 થી 13, 13 થી 16, 16 થી 19 એવી રીતે. એટલે પહેલું આવશે 16.5. પહેલો સ્તંભ 16.5. સોળ પોઈન્ટ પાંચ ની સાથે છે 10.2. 16.5 ની સાથે છે 10.2. એટલે 10 ની ઉપર સહેજ જ એવી આલેખ.
થઈ ગયો સર 22 ન હોય તો 2 ની ગેપ લેવાય 22 નું હોય તો સર પોઈન્ટમાં પણ લઈ શકાય ને હા બધી રીતે લઈ શકાય પણ આપણે આ રીતે જ લેવાનું એટલે થોડુંક આસાન રહ્યું ઓકે નેક્સ્ટ જોઈએ 20.8 ને 12.2 20.8 20.8 અને 12.2 20.8 અને 12.2 ક્લિયર 20.8 અને 12.2 થઈ ગયું નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ કેટલા આવશે 34.2 અને 20.4 34.2 એટલે અહીંયા ઠેઠ આપણે આલેખ લાંબો કરશું 34.2 34.2 અને નેક્સ્ટ આવશે 20.4 એની બાજુમાં સ્તંભ 20.4 નો આપણે 20.8 નો સ્તંભ દોર્યો હતો પણ એનાથી નાનો 20.4 ચાલો નેક્સ્ટ શું આવશે 16.4 અને 10.3 16.4 આપણે 16.5 નો સ્તંભ દોર્યો તો એનાથી નીચે લેવાનો 16.4 તમે સ્તંભ ઉપર જોવો જો 10-10 નું ખાનું હોય તો કેટલા ખાના લેવાના 10-10 નું ખાનું હોય તો તમારે 2 ખાના લેવાના એટલે 10.4 16.4 થઈ જાય તો 16.4 અને 10.3 એટલે 10.2 નો દોર્યો તો એનાથી સહેજ ઉપર લેવાનો 10.3 થઈ ગયો નેક્સ્ટ શું આવશે 15.2 અને 12.0 15.2 એટલે 14 અને 16 ની વચ્ચે અડધી લાઈન એટલે 15.2 અને નેક્સ્ટ આવશે 12 નો તો આપણી પાસે છે જ 15.2 અને 12 રેડી 15.2 માં થોડુંક ઊંચું લવું પડે એવું મને લાગે છે હવે 2 ખાના બનાવવાના પહેલામાં લખશું જન્મ દર
બીજામાં લખશું મૃત્યુ દર. પહેલામાં શું લખશું? જન્મ દર. બીજામાં લખશું મૃત્યુ દર. તો હવે જો અંદર ધ્યાન આપો, એ પડી જઈશું. તો એકમાં ડિઝાઇન કરવાની, આપણે જન્મ દર પર ડિઝાઇન મારીએ તો બેયમાં તમે કરી શકો, પણ એકમાં એટલે કરવાની કે ટાઈમ ઓછો જાય. આપણે પાછો ટાઈમે જોવાનો હોય ને એક્ઝામમાં, તો બની શકે ત્યાં સુધી મારે ભૂલ થાય એવી ન થાય. મારે શું ભૂલ થાય? તો જે મેં મોટા સ્તંભ હતા ને એમાં ડિઝાઇન કરવાનું રાખ્યું. તમારે શું કરવાનું? નાના સ્તંભ હોય ને એમાં ડિઝાઇન કરવાનું રાખવાનું. એટલે મૃત્યુદરમાં ડિઝાઇન તમે કરો તો બધા સ્તંભ કેવા છે? નાના. એટલે ડિઝાઇન થશે કેવી? ફટાફટ. કેવી ડિઝાઇન થાય? ફટાફટ. હા, બરોબર. જોઈ લે એક વખત ફટાફટ. ક્લિયર? કમ્પ્લેટ. ચાલો નેક્સ્ટ ભી આપણે જોઈશું 2011. જો આ વર્ષ વાળો છે, વર્ષ વાળો હોય તો કઈ રીતે કરવાનો? વર્ષ વાળો હોય તો કઈ રીતે કરવાનો? વાય અક્ષ પર યસ. ઓકે. બોલો બીજું કોઈ? નથી ને? રાજ્ય વાય અને વર્ષ એક્સ. રાજ્ય એ આ ખેતીવાડીના સૂચકાંક છે. ઓછામાં ઓછા જોવો તો કેટલા આપ્યા છે? 110. વધુ બધું જોવો તો કેટલા આપ્યા છે? 170. દેખાય છે? ઓછામાં ઓછા 110, વધુ વધુ 170. તો આપણે અંતર કેટલા કેટલાનું લઈશું? કેટલા કેટલાના અંતર લઈશું? 10. 10 નું લઈ શકાય, પણ બહુ નાનો આલેખ થાય. એટલે આપણે અંતર કેટલાનું લઈશું? તો 5 5 નું. પેલા આલેખને કટ કરી નાખશું. આલેખને શું કરશું? કટ. જો અહીંયા જોવો, સ્ટાર્ટિંગ કરશું 110 અથવા 105 થી સ્ટાર્ટ આપીએ, અથવા 100 થી સ્ટાર્ટ આપીએ. 100, 105, 110, 115, 120, 125, 130, 135, 140, 145, 150, 155, 160, 165, 170. ખેતીવાડીના સૂચક આંક. અહીંયા લઈ લઈશું 0. ડન. આગળ શું જોઈએ? આગળ શું જોઈશું?
વર્ષ અને પછી આલેખ. તો વર્ષ લઈએ અહીંયા બે ખાનામાં લખશું. અહીંયા 2011, 2012, 2013, 2014, 2015. આને આપણે અહીંયા લઈ લઈશું એક્સ. શું લઈ લઈશું? એક્સ. તો પ્રમાણમાપ લખીએ તો પ્રમાણમાપ એક્સ અક્ષ પર વર્ષ, વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 એકમ. 1 સેમી બરાબર 5 એકમ. તો અહીંયા આપણે નીચે લખશું વર્ષ. થઈ ગયું અહીંયા સુધી? ક્લિયર? કમ્પ્લીટ? તો હવે જો આગળ જોઈએ તો પહેલું કેટલું આપ્યું છે એના વિશે વાત કરીએ. 139 ને 110. 139 ને 110. તો સ્તંભ દોરશું 139 નો. એટલે 35 ની ઉપર 10 ખાના વાળાએ 8 અને 5 ખાના વાળાએ 4 ખાના લઈ અને સ્તંભ દોરવાનો છે. એટલે 139 ને 110. ત્યારબાદ 47 ને 115. 45 ની ઉપર 5 ખાના વાળાએ 2 અને 10 ખાના વાળાએ 4. પિસ્તાલીસ ને 15. નેક્સ્ટ 52 ને 25. 52, 50 ની ઉપર 2, 52. અને 25. બાવન અને 25. થઈ ગયું અહીંયા સુધી? નેક્સ્ટ 62 ને 40. 62 અને 40. બાસઠ અને 40. નેક્સ્ટ 170 ને 150. 170. 170.
અને 150. ઓકે, અહીંયા પણ આપણે શું કરશું? બે ખાના બનાવશું. બે ખાના રાજ્ય એ ના સૂચકાંક, રાજ્ય બી ના સૂચકાંક. જો અહીંયા લખ્યું છે સ્પષ્ટ રાજ્ય એ અને રાજ્ય બી. ડન, કમ્પ્લીટ. તો જો અંદર ધ્યાન આપો તો શું લેવાનું થશે? તો આપણે મૂકીએ, ડિઝાઇન કરીએ. તો આ વખતે હું જોઈન નાનામાં જ લઈ લઉં. કમ્પ્લીટ થઈ ગઈ ને? જોઈ લ્યો એક વખત, હાલો. આ છે ને થોડુંક બોરિંગ જેવું લાગશે, બટ ડોન્ટ વરી, કારણ કે એટલા માટે છે કે આપણે આલેખ દોરીએ છીએ, એટલે તમને એવું લાગે થોડુંક બોરિંગ જેવું છે, પણ વાંધો નહીં, ચલાવવાનું. ઓકે. હા, છે ઈઝી, છે ઈઝી. હોમવર્કમાં આપી દો, હોમવર્કમાં બધાય નહીં આપી શકાય. હા, છે ઈઝી, એમાં ઈઝી છે, એમ કોઈ તકલીફ નથી. ઓકે. તો જોઈએ. બે દાખલા આજના હોમવર્કમાં છે. પેજ નંબર 25 પર દાખલા નંબર 25, ઉદાહરણ નંબર 25 અને 26. હા, આવતીકાલે આપણે શું જોવાના છીએ એના વિશે વાત કરી લઈએ. આવતીકાલે આવનારો ક્લાસ એ છે સાદી વિભાજિત સ્તંભ આકૃતિ. સાદી વિભાજિત સ્તંભ આકૃતિ. ઓકે, જેમાં આપણે સ્વાધ્યાય 2.3 ના પ્રશ્નો પણ ગણીશું. સ્વાધ્યાય 2.3 ના પ્રશ્નો પણ. કેટલા લોકો હાજર છે અત્યારે? આર ધેર હાઉ મેની પીપલ્સ? 146, 148. હા, કાંઈ વાંધો નહીં, નો હાજર હોય એને કહી દેજો. 154 હતા. ઓકે, ગુડ, કાંઈ વાંધો નહીં, નો હાજર હોય એને કહી દેજો. ફરીથી આવતીકાલે 5:15 હાજર થઈ જાય. બીજું, લેક્ચર પૂરું થાય એટલે શું કરવાનું છે? યસ, યસ. ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ છીએ આવતીકાલે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ.